સીજેપીના સમર્થનમાં રેલી પહેલા જ પોલીસની કાર્યવાહી, 10-12 લોકો ડિટેન. સુરતમાં સીજેપીના સમર્થનમાં યોજાનારી રેલી પહેલા જ સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર આર્યન અને તેના સાથીઓ દ્વારા લુથરા સર્કલ ખાતે ભેગા થવા અપીલ કરવામાં આવી હતી, જેના આધારે મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓ એકત્ર થવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે લુથરા સર્કલ ખાતે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ આર્યન નામના વ્યક્તિએ વિશ્વ પોલીસ સ્ટેશનમાં રેલી માટે અરજી જ્ઞાપન આપ્યું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે રેલીની મંજૂરી આપી નહોતી. મંજૂરી ન હોવા છતાં અનેક લોકો લુથરા સર્કલ ખાતે એકત્ર થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 10-12 લોકોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ રેલી લુથરા સર્કલથી અણુવ્રત દ્વાર થઈ કારગિલ ચોક સુધી જવાની હતી. વધુ લોકો ભેગા થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લુથરા સર્કલ વિસ્તારમાં હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.